નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી ચેનલ હસમુખ MCS વાલે ની અંદર. તો આજે વાત કરવાના છે રેશન કાર્ડ ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે મિત્રો. કરોડો રેશન કાર્ડ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. શું છે મિત્રો આ અપડેટ, તેની વાત આપણે આ નાના ઓડિયો ની અંદર કરવાના છે. તો ખાસ કરીને નવા મિત્રો ચેનલ ની અંદર જોડાણ હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મફતમાં અનાજ મળતું હશે તે પણ બંધ થઈ જવાનું છે. કયા કયા લોકોનું બંધ થવાનું છે તેની મિત્રો એક આખી યાદી સામે આવી છે. મોદી સરકારે 1.17 કરોડ રાશન કાર્ડ છે તેમને રદ કરી દીધા છે મિત્રો. કેટલા? તો કે 1.17 કરોડ જેટલા રેશન કાર્ડ ને રદ કરી દેવામાં આવ્યા છે. સરકારે આની આખી યાદી તૈયાર કરી છે. શું તમારું નામ પણ આ યાદીની અંદર સામેલ છે કે નહીં તેની મિત્રો આપણે વાત કરવાના છીએ. કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોની યાદીને વધુ પારદર્શક બનાવવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા પ્રથમ વખત એવા 1.17 કરોડ કાર્ડ ધારકોની ઓળખ કરવાની છે જેઓ મફતમાં અનાજ મેળવવા માટે નિયમ મુજબ પાત્ર નથી. આ યાદીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ આવકવેરો ભરે છે, જેમની પાસે 4 વ્હીલ છે અથવા તો તેઓ કંપનીમાં ડિરેક્ટર છે. તો અહીંયા મિત્રો 1.17 કરોડ જે લોકોના રાશન કાર્ડ બંધ કરાયા છે તે કોના બંધ થયા છે? તો મિત્રો તમે જોઈ શકો છો, જેમ મિત્રો આવક વેરો ભરે છે તેવા લોકો, ત્યાર પછી જેમની પાસે 4 વ્હીલ છે તેવા લોકો, અથવા તો કંપનીના ડિરેક્ટર છે, આ લોકો છે તેમના રાશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવશે મિત્રો. ખાસ કરીને આની આખી યાદી બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો કે કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા મંત્રાલયોના ડેટાબેઝનું ક્રોસ વેરિફિકેશન કરીને 1.17 કરોડ અયોગ્ય રાશન કાર્ડ ધારકોની યાદી તૈયાર કરવામાં આવશે. ક્યાંથી? તો કે અલગ અલગ મંત્રાલયમાંથી સરકાર દ્વારા છે તે આ ડેટા ભેગો કરવામાં આવ્યો અને એ ડેટાબેઝનું ક્રોસ વેરિફિકેશન કરીને તેનાથી જ આ 1.17 કરોડ આવા જે રેશન કાર્ડ ઉપયોગી ન થતા હોય, એટલે કે જે લોકોને હકીકતમાં જરૂર નથી તેવા રાશન કાર્ડ છે તે જોવા મળ્યા છે. આની અંદર વાત કરીએ તો 94 લાખ રાશન કાર્ડ છે તે આવકવેરો ભરનાર લોકો છે. ત્યાર પછી 17.51 લાખ રેશન કાર્ડ છે જે કાર માલિકો છે મિત્રો. આ વાહન વિભાગ પાસેથી માહિતી મંગાવવામાં આવી, આવકવેરા ભાગમાંથી મંગાવવામાં આવી. અને 5 લાખ કંપનીના ડિરેક્ટરો છે. કંપનીના ડિરેક્ટર કેટલા છે? તો કે 5 લાખ ડિરેક્ટરો છે તે આટલા લોકો છે તેમના રાશન કાર્ડ બંધ કરવામાં આવે છે. સરકારે તમામ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં આ અયોગ્ય નામોની યાદી દૂર કરવા અને ખરેખર જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડનો લાભ મળે તેની ખાતરી કરવા સૂચના આપી દીધી છે. તો મિત્રો ખાસ કરીને તમામ વિભાગમાંથી અલગ અલગ માહિતી સરકાર દ્વારા મંગાવવામાં આવી. ડેટાનું એકત્રીકરણ કરી અને તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. આ અદ્યતન ડેટાબેઝ તૈયાર કરવા માટે સરકારે આવકવેરા વિભાગ, ત્યાર પછી માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રાલય, કોર્પોરેટ બાબતોના મંત્રાલયનો ડેટાનો ઉપયોગ કર્યો છે. જેમ કે મિત્રો આવકવેરા વિભાગમાંથી જે લોકો રિટર્ન ભરતા હતા તેવા લોકોના નામ બહાર આવ્યા. માર્ગ પરિવહન એટલે કે જે લોકોએ મોટા વ્હીકલ ખરીદેલા છે, કાર ખરીદેલા છે તેવા લોકોના નામ આવ્યા. અને કોર્પોરેટ બાબતો જે મંત્રાલય છે તેની પાસેથી તેમને છે તે બીજા મિત્રો નામો છે તે આની અંદરથી મળ્યા છે. આ ડેટાનું મેચિંગ કરીને એવા કાર્ડ ધારકોની ઓળખ કરવામાં આવશે જેઓ ખરેખર મફત અનાજ માટે પાત્ર નથી. ડેટાનું એકત્રીકરણ કરી અને તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને આ આખી તેની ડેટાનું મેચિંગ કરવામાં આવીને મિત્રો આ રીતનું આખું કાર્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને આ યાદીની અંદર જે લોકોના નામ આવ્યા છે તેવા લોકોને હવે પછી રાશન છે તે મળવા પાત્ર થશે નહીં. તો ખાસ કરીને દોસ્તો આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.